આજે હું બનાવવાની છું દાલ ફ્રાય. એના માટે મેં અહીંયા એક વાડકી નાની વાડકી ચણાની દાળને મીઠું નાખીને 5 વિસલ સુધી બાફી છે. તમે દાલ ફ્રાય હું બીજી રીતે બી બનાવું છું. એમાં હું અડધી વાડકી તુવેરની દાળ અને અડધી વાડકી ફોતરા વગરની મગની દાળ, પણ આજે મેં ચણાની દાળની દાલ ફ્રાય બનાવી છે. આ એક વાડકી દાળ છે, એમાં મીઠું નાખીને મેં 5 વિસલ સુધી કૂક કરી છે. બીજી સામગ્રી જોશે: એક ઝીણો સમારેલો કાંદો, 2 લીલા મરચા અને એક મીડિયમ સાઇઝનું ટમાટર, કોથમરી. દાળમાં આપણે મીઠું નાખી ચૂક્યા છે, ખાલી કાંદા અને ટમેટાના ભાગનું મીઠું નાખશું આપણે. બીજી સામગ્રી છે લાલ મરચું, હળદર અને ધાણા જીરું, અને જીરાનો વઘાર આપણે કરશું. અને આ છે 4 લસણની કલી અને 1 ઇંચ ટુકડો આદુ, એની મેં આવી રીતે પેસ્ટ કરીને રાખી છે. હવે આપણે આપણી રીત ચાલુ કરીએ. સૌથી પહેલા અહીંયા ગેસ પેટાવવાનો, એમાં તેલ ગરમ કરવા મૂકવાનું. આ તેલ ગરમ થાય એટલે આપણે જીરાનો વઘાર કરશું. નોનસ્ટિક છે એટલે તેલ ગરમ થતા વાર લાગશે. બીજી રીતથી દાલ ફ્રાય જે છે, તુવેરની દાળ અને મગની દાળ, એ બી એટલી જ ટેસ્ટી લાગે, પણ આજે મેં ચણાની દાળની બનાવી છે. હું વારાફરતી અલગ અલગ દાળની દાલ ફ્રાય બનાવું, ઘણીવાર મિક્સ દાળની બી દાલ ફ્રાય બનાવું છું. નેક્સ્ટ ટાઈમ તમને હું તુવેરની દાળ અને મગની દાળની રેસીપી આપીશ. મારું તેલ ગરમ થઈ ચૂક્યું છે. એમાં છે ને 1 ચમચી ભરીને હું જીરું નાખીશ. જીરું તડતડ થાય એટલે એમાં કાંદા નાખી દઈશ. જીરું જરા ગુલાબી થવું જોઈએ. ગુલાબી જીરું થઈ જાય એટલે હું એમાં કાંદા નાખી દઈશ. જીરું ગુલાબી થઈ ગયું છે, હવે હું કાંદા નાખી દઉં. અને આમાં હવે આદુ લસણની પેસ્ટ નાખી દેવાની. રેસ્ટોરન્ટમાં તમને લગભગ ચણાની દાળની દાલ ફ્રાય આપે છે. એ લોકો તુવેરની દાળ નથી વાપરતા. આને 2 મિનિટ માટે સોટે કરીશ. હવે એમાં ટમાટર ને લીલા મરચા નાખી દેવાના. હવે ટમાટરના ભાગનું જ ખાલી મીઠું નાખવાનું છે, કારણ કે દાળમાં મેં ઓલરેડી મીઠું નાખી ચૂકી છું. અને ટમાટર પલ્પી થાય ને ત્યાં સુધી આપણે એને ચડાવવાના. જરા સોફ્ટ થઈ જાય ને પલ્પી એકદમ, પછી આપણે એમાં મસાલો કરી દઈએ. અહીંયા હું થોડો ગેસ ધીરો કરું છું. અત્યાર સુધી બધું ફાસ્ટ ગેસે જ મેં કરેલું. આપણા ટમાટર સોફ્ટ થઈ ગયા છે. હવે એમાં હું મસાલો કરું છું. હળદર 1 ટીસ્પૂન, ધાણા જીરું 1 ટીસ્પૂન થી થોડું વધારે, લાલ મરચું 1 ટીસ્પૂન. હવે આને આપણે પાછું મિક્સ કરીએ. જો કેટલું સરસ પલ્પી થઈ ગયું છે એકદમ. આવી રીતે પલ્પી થઈ જવું જોઈએ. હવે આમાં આપણે શું કરશું? આ વાડકું જેમાં આદુ લસણ નાખ્યા છે એમાં થોડું પાણી નાખશું આપણે. હાફ વાડકી જેટલું પાણી છે. આ બધું સાફ કરી દઈએ અને આમાં પાણી નાખી દઈએ. અને એકવાર પાછું એને મિક્સ કરી દઈએ બરાબર રીતે.
હવે આપણે આપણી દાળ નાખી દઈએ. અને કોથમરી અંદર નાખી દઉં છું અને એકવાર એને બરાબર મિક્સ કરીએ. આ દાળ તમે જરૂરથી ટ્રાય કરજો. રેસ્ટોરન્ટ જેવી આ દાળ થાય છે, એકદમ ડિલિશિયસ. બહાર રેસ્ટોરન્ટમાં આપે સેમ એવી આ દાળ થાય છે અને બહુ ડિફિકલ્ટ બી નથી, એકદમ ઇઝીલી બની જાય છે. ઇટ્સ નોટ એટ ઓલ ટાઈમ કન્ઝ્યુમિંગ. હવે આપણે આપણી પ્લેટ તૈયાર કરીએ. ફ્રેન્ડ્સ, આ છે આજની રેસીપી દાલ ફ્રાય. બ્રેડ, પાવ અને અનિયન્સ અને એની સાથે તમે આચારે પીરસી શકો. એકદમ બહાર જેવી આ દાલ ફ્રાય થાય છે. તમે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ મને કરજો કે કેવી લાગી તમને મારી આજની રેસીપી. મારી વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો.